નમસ્કાર. આશાઓ આશાઓ સમુદ્રમાંથી મોતી ચોરવા, વાદળોમાં સુરખો બનાવવા, આશા કંઈક પામવાની, કંઈક કરી બતાવવાની. કદાચ કોઈ એવું હશે જેને આપણે એમ કહીએ કે એના દિલમાં કોઈ આશા જ નથી. જ્યાં સુધી શરીરમાં છેલ્લો શ્વાસ છે, દિલમાં કોઈ ના કોઈ આશા જરૂર રહે છે, અને રહેવી પણ જોઈએ, નહીં તો જીવવું વ્યર્થ બની જશે, છે ને? એક સાધારણ ભીલનો છોકરો હોવા છતાં દ્રોણાચાર્ય જેવા મહાન ગુરુ પાસેથી શિક્ષણ મેળવવાની આશાએ એકલવ્યને એક વિરલ શિષ્ય બનાવી દીધો. એ ગુરુ દક્ષિણા માટે પોતાનો અંગૂઠો આપવા માટે પણ તૈયાર હતો. અંધારાથી કંટાળીને ઉજાસ મેળવવાની આશાએ જ તો બેન્જામિન ફ્રેન્કલિન અને માઇકલ પેરાડને ઇલેક્ટ્રિસિટી જેવી મહાન શોધ કરવા જેવા મહત્વ પ્રયાસ માટે મજબૂર કર્યા. તે લોકોની આશાના કારણે જ તો ઇલેક્ટ્રિસિટી જેવી અનમોલ વરદાનના કારણે આખી દુનિયા ઈચ્છે તો પણ એમના નામને ભૂલી નહીં શકે. દેશ વિદેશના દરેક મોટા અને મહાન વૈજ્ઞાનિકોના દિલમાં પણ ક્યાંક ના ક્યાંક એ આશા છુપાયેલી છે કે તે એક દિવસ તેઓ સૃષ્ટિ સાથે જોડાયેલા બધા રહસ્યોને શોધી લે, અને જો બીજા ગ્રહો પર જીવન હોય તો ચોક્કસ જ તે ગ્રહો સાથે સંપર્ક કરશે. તેઓ એ આશા પૂરી કરવા બધા જ સંભવ પ્રયાસો કરે છે. એ કારણે એવું કહું કોઈ અતિશયોક્તિ નથી કે આશા વૈજ્ઞાનિક હોય છે. એ મનુષ્યને આવિષ્કાર અને શોધ માટે પ્રેરણા કરે છે. બધી જ વસ્તુઓ જે આપણી સામે મૂર્ત રૂપમાં ઊભી છે, એ કાંઈક ના કાંઈકની આશાનું જ પરિણામ છે ને? કોઈના દિલમાં સમય જાણવાની આશા જ ન હોત તો આજે આપણા હાથ પર ઘડિયાળ ન હોત. કોઈના મનમાં જો સમુદ્રના ઉડાનને જાણવાની આશા ન હોત તો આજે આપણા હાથમાં મોતી ન હોત. કોઈને જો ઉડવાની આશા જ ન હોત તો વિમાન જ ન હોત. કોઈને જો પોતાના ઘરેથી નીકળીને કાંઈક શોધ કરવાની ન હોત તો આજે એક દેશને બીજા દેશની ખબર પણ ન હોત. કોઈ ટેલિવિઝન, કમ્પ્યુટર, મોબાઈલ ફોન આપણા હાથમાં જ ન હોત. એ કારણે આશાનું દામન પકડી રાખવો બહુ જરૂરી છે. કારણ જો મનુષ્યના મનમાં બીમારીથી લડવાની આશા જ ન હોત તો આજે કદાચ આપણી પાસે બીમારી સાથે લડવાનો ઉપાય ન હોત. આજે આખી દુનિયા કોરોના જેવી મહામારીથી લડી રહી છે. એવી પરિસ્થિતિમાં પોતાના દિલમાં બસેલી આશા જ આપણને જીવવા અને આગળ વધવાની હિંમત આપે છે. અને આપણે એ આશા સાથે આગળ વધીએ છીએ અને દરેક સંભવ પ્રયાસો કરીએ છીએ કે આપણા દેશની અર્થવ્યવસ્થા પાછી બરાબર થઈ જાય. આપણે આશા કરીએ કે જલ્દીથી જલ્દી આ બીમારીની કોઈ સફળ રોકથામ મળી શકે. આજે દરેક દેશ એવી આશા કરે છે કે એ આ બીમારીનો કોઈ ના કોઈ સતત ઉપાય શોધી જ લેશે. આશાનું એનાથી મોટું કયું ઉદાહરણ મળી શકે છે? તમારી અને મારી વધુ સારા થવાની આશા સાથે આપણે એવી રીતે બધી બાધાઓને પાર કરવાનો પ્રયત્ન કરશું. કરતા રહેશું ને? મજામાં રહો અને સ્વસ્થ રહો. આભાર.